નમસ્કાર દર્શક મિત્રો, ક્રિકેટના મેદાન પરથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે સાંભળીને દરેક ભારતીયનું સીનું ગર્વથી ફૂલી જશે. હરારેના મેદાન પર ભારતીય યુવા બ્રિગેડે ઇતિહાસ રચી દીધો છે. 6 ફેબ્રુઆરીની આ તારીખ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે ભારતે ઇંગ્લેન્ડને હરાવીને છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો છે. મેચની શરૂઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે રનનો આવો પહાડ ખડકાશે. પણ મેદાન પર જ્યારે વૈભવ સૂર્યવંશી નામનું વાવાઝોડું ત્રાટક્યું ત્યારે ઇંગ્લેન્ડના બોલરો લાચાર દેખાયા. વૈભવે માત્ર 80 બોલમાં 175 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી. આ ઇનિંગની ખાસિયત એ હતી કે તેણે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા. ગણિત લગાવો તો ખબર પડશે કે તેના 175 રનમાંથી 150 રન તો માત્ર બાઉન્ડ્રી, ચોગ્ગા છગ્ગાથી જ આવ્યા હતા. તેની આ બેટિંગ જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ વિડિયો ગેમ રમાઈ રહી હોય. ઇંગ્લેન્ડનો કોઈ પણ બોલર એવો નહોતો જે વૈભવના પ્રહારથી બચી શક્યો હોય. વૈભવને બીજા છેડેથી પણ શાનદાર સહકાર મળ્યો. આયુષે સમજદારીપૂર્વક બેટિંગ કરતા 52 બોલમાં 53 રન ફટકાર્યા તો અંતિમ ઓવરોમાં કુંડુએ માત્ર 31 બોલમાં 40 રનની આક્રમક ઇનિંગ રમીને ભારતનો સ્કોર નિર્ધારિત ઓવરોમાં 411 રન સુધી પહોંચાડી દીધો. 400+ આ સ્કોર કોઈપણ ફાઇનલ મેચ માટે એક મનોવૈજ્ઞાનિક વિજય સમાન હતો. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 412 રનનો પીછો કરવા ઉતરી ત્યારે ભારતીય બોલરોએ તેમને શ્વાસ લેવાનો પણ મોકો ન આપ્યો. અંબરીશે પોતાની ધારદાર બોલિંગથી 3 મહત્વની વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડની કમર તોડી નાખી. બીજી તરફ દિપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે પણ ચોકસાઈભરી બોલિંગ કરીને સમયસર વિકેટો લીધી અને પ્રવાસી ટીમને દબાણ હેઠળ રાખ્યો. ભારતીય ફિલ્ડિંગ પણ આજે ચિત્તા જેવી ચપળ હતી, જેના કારણે ઇંગ્લેન્ડનો સ્કોર ક્યારેય ભારતને ટક્કર આપી શકે તેવો ન જણાયો. આ જીત સાથે ભારતે સાબિત કરી દીધું છે કે ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. આ માત્ર છઠ્ઠો વર્લ્ડ કપ નથી, પણ ભારતીય યુવા ખેલાડીઓના આત્મવિશ્વાસ અને સખત મહેનતનું પરિણામ છે. હરારેનું મેદાન આજે ભારતીય તિરંગાથી લહેરાઈ રહ્યું છે અને આખું ભારત આ યંગ બ્રિગેડને સલામી આપી રહ્યું છે. તમામ ખેલાડીઓને અને આખા દેશને આ ઐતિહાસિક જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન. ટીમ ઇન્ડિયા, ચક દે ઇન્ડિયા.